આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં શક્તિવંદન કાર્યક્રમ યોજાયો. તારીખ 14/2/2024ના દિવસે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા મહિલા મોરચા દ્વારા મહિલા સ્વર્ગીય સહાય જૂથ શક્તિવંદન અભિયાન અંતર્ગત વીઓ સખી મંડળની બહેનોને કીટ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર પ્રમુખ હર્ષભાઈ સહેરાવાળા, મંત્રીઓ, કાર્યક્રમના ઇન્ચાર્જ રાજેશભાઈ ભોઈ તથા દીપિકાબેન પટેલ રતનપુરા, ઉમરેઠ તાલુકા મહિલા મોરચા પ્રમુખ રિંકીબેન પટેલ, ઓડ શહેર પ્રમુખ ભાવનાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ભાજપ સરકારે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યા છે. સામાજિક સ્તર ઉપર બહેન દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચાલે છે અને ગુજરાતમાં ભાજપે મહિલાઓ માટે રોજગાર વધાર્યો છે. મહિલાઓ માટે સરકારી યોજનાઓ બનાવી છે અને મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી છે. ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. તે ઉપરાંત આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. રાજ્યમાં 2.5 લાખથી વધારે સખી મંડળો કાર્યરત થયા છે. આ કાર્યક્રમમાં મહિલા વિકાસ માટેના કાર્યો જણાવવામાં આવ્યા હતા. દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ.